હા, 4 નંબરની ડાળિયા બેઠકનું એ ધાક ધમકીવાળું મેં કાલે પણ એ સ્પષ્ટતા કરી હતી કે એ જે ઓડિયો હતો, જે વ્યક્તિ બોલતો હતો કે હું રીપથી આમ આદમી પાર્ટીનો ઉમેદવાર બોલું છું, અને મેં તમને હમણાં આની પહેલા કીધું એમ કે જનતાને બેવકૂફ બનાવવા માટે થઈને આ પાર્ટી પ્રખ્યાત છે. એટલે એ જે ઓડિયો હતો એ આપ મીડિયાના માધ્યમથી સ્પષ્ટતા કરાવજો કે એ કોઈ આમ આદમી પાર્ટીનો ઉમેદવાર નહોતો. આવી રીતે જનતાને ખોટે ખોટી ગુમરાહ કરવી કે ભાઈ રીબડાવાળા અમારા ઘરે આવ્યા હતા ને આમ આવ્યા હતા ને અમે ક્યાંય ગયા ન હોય, અને ગયા હોય તો સાવ પારિવારિક અમારા ગામડામાં પારિવારિક વર્ષોથી સંબંધ હોય, પેઢી દર પેઢીના સંબંધ હોય, એ રીતે કોઈ ગયા હોય. બાકી કોઈ ક્યાંય ગયું નથી. અને રહી વાત ઈ ઓડિયોની, તો એ ભાઈ જે બોલે છે આમ આદમી પાર્ટીનો ઉમેદવાર નથી. એ કોણ બોલે છે કઈ કોઈને ખબર નથી. ઉમેદવારની સાથે મારે વાત થઈ, ઉમેદવાર પોતે એમ કે છે કે ભાઈ આ હું નથી બોલતો એમ. એટલે એ જનતાને બેવકૂફ બનાવવા માટેની જે આ રાજનીતિ કરે છે એ જનતા ખૂબ જાણી ચૂકી છે બધું. ઠીક છે રાજદીપસિંહ, કોંગ્રેસ અને આપ લગાતાર, હું આખા ગુજરાતની વાત કરી રહ્યો છું, લગાતાર એવા આરોપ કરે છે કે ભારતીય જનતા પક્ષને આ વખતે હાર દેખાઈ રહી છે, એટલે ધાક ધમકીનો રસ્તો, સામદામ દંડ ભેદ અપનાવવાનો રસ્તો અપનાવ્યો છે. ગોંડલમાં તો આ પ્રકારના આરોપો કરવા બહુ સામાન્ય છે રાજદીપસિંહ. ગોંડલને પહેલેથી જ મિર્ઝાપુર કરીને આ લોકોએ 500 કિલોમીટર કે આમ બહારથી આવીને આમ આદમી પાર્ટીના ખેસ પહેરીને બધાએ બદનામ કરવા નીકળી ગયા છે. ખાલી આમ આદમી નહીં પણ કોંગ્રેસ આમ આદમી બંનેનું પહેલેથી જ આખા ગુજરાતમાં એ રહ્યું છે. હું મારા જ કિસ્સાની વાત કરું તો ત્યાંથી જ ખબર પડી જાય કે હું તમને જાહેરમાં કહું છું કે તમે જે ઓડિયો જે ભાઈનો હતો એની સાથે સ્પષ્ટતા કરાવજો કે એ આમ આદમી પાર્ટીનો ઉમેદવાર બોલે છે કે નહીં. અને એ હું આમ આદમી પાર્ટીના જે કોઈ અમારા ઉમેદવાર હતા જે રાજીનામું દઈ પાર્ટીમાંથી અને પાછા ફોર્મ પરત પાછું ખેંચ્યું હતું એને એની મરજીથી તાલુકા પંચાયતમાં, એ પાછા એ વ્યક્તિ બોલશે તમે કહેતા હોય તમારી હાજરીમાં કરાવીશ. એટલે એમાં કોઈ બીજો મારે પુરાવો ન દેવાનો હોય. પણ આ તો આપના માધ્યમથી ગુજરાતની જનતાને કહેવા માંગુ છું કે આવું ઢોંગ કયો ધતિંગ કયો આ બધું પાર્ટીને ખૂબ આવડે છે. દિલ્હીથી ગુજરાતમાં એવું વાતાવરણ લાવવા માંગે છે અને આ ગુજરાતની જનતા ખૂબ હોશિયાર છે. કાંઈ કોઈ ઢોંગ ધતિંગ હાલશે નહીં એમના. એટલે જે કાંઈ સોશિયલ મીડિયામાં ધાક ધમકીનું કે પછી ગુંડાગર્દી દાદાગીરી એવું કોઈ માહોલ છે નહીં. આ બધા ભાઈચારાથી રહેતા હોય. અમે અડધી રાતે કોકના કામ કર્યા હોય તો ક્યાંક કોકને શરમ આડી આવતી હોય એટલે બધું હાલતું હોય. બાકી એવું કોઈ વાતાવરણ છે નહીં, ગુજરાતમાંય નથી ને ખાસ કરીને ગોંડલમાંય નથી.